ગુજરાત માટે રાહતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। છેલ્લા ઘણા દિવસોથી ગરમી, બફારો અને વરસાદની રાહ જોઈ રહેલા કરોડો ગુજરાતીઓ માટે હવે હવામાનમાં મોટો ફેરફાર થવાના સંકેતો મળી રહ્યા છે। હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પ્રવૃત્તિ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ જાણીતા હવામાન વિશ્લેષકો પણ વાતાવરણમાં ઝડપથી બદલાવ આવવાના સંકેતો આપી રહ્યા છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે ગુજરાતમાં ચોમાસું ક્યારે સંપૂર્ણ રીતે સક્રિય થશે? કયા જિલ્લાઓમાં સૌથી પહેલા મેઘરાજાની એન્ટ્રી થશે? અને આગામી 7 દિવસ દરમિયાન કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે? નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત હવામાનનું સૌથી મોટું વિશ્લેષણ। આજના આ વિશેષ અહેવાલમાં આપણે જાણીશું ચોમાસાની હાલની સ્થિતિ, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતી હવામાની સિસ્ટમો, ગુજરાત પર તેની અસર, આગામી 7 દિવસનું વેધર પેટર્ન અને ખેડૂતો માટેના મહત્વના સંકેતો। મિત્રો, જૂન મહિનાનો ત્રીજો સપ્તાહ ચાલી રહ્યો છે અને સામાન્ય રીતે આ સમય સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસું સક્રિય થઈ જતું હોય છે। પરંતુ આ વર્ષે હવામાનની કેટલીક વિશેષ પરિસ્થિતિઓને કારણે ચોમાસાની ગતિમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે। દેશના ઘણા વિસ્તારોમાં ચોમાસું આગળ વધી રહ્યું છે, પરંતુ કેટલાક ભાગોમાં તેની ગતિ ધીમી પડી હતી। હવે હવામાન મોડેલ્સ અને તાજેતરના અનુમાનો દર્શાવે છે કે પરિસ્થિતિ ધીમે ધીમે અનુકૂળ બની રહી છે। હવામાન વિભાગના અહેવાલો અનુસાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને તેજ પવનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધી શકે છે। હવે વાત કરીએ સૌથી મહત્વના પ્રશ્નની, આખરે ચોમાસું ગુજરાતમાં ક્યારે જોરદાર રીતે સક્રિય થશે? હવામાન નિષ્ણાતોના મત મુજબ અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને પશ્ચિમ કિનારાના વિસ્તારો તરફ ભેજવાળા પવનોનો પ્રવાહ મજબૂત બની રહ્યો છે। આ પરિબળો આગામી દિવસોમાં વરસાદી વાતાવરણને વધુ અનુકૂળ બનાવી શકે છે। જો કે હવામાન એક ગતિશીલ પ્રક્રિયા છે અને તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે। મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના ઘણા વિસ્તારોમાં લોકો ભારે બફારાનો સામનો કરી રહ્યા છે। દિવસ દરમિયાન તાપમાન ઊંચું રહે છે જ્યારે હવામાં ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે। સામાન્ય રીતે આવી સ્થિતિ ચોમાસા પૂર્વે જોવા મળતી હોય છે। વાતાવરણમાં રહેલી આ ભેજ અને સ્થાનિક પરિબળો મળીને ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની સ્થિતિ સર્જી શકે છે। ખેડૂત મિત્રો માટે આ સમય અત્યંત મહત્વનો છે। રાજ્યના અનેક ખેડૂતો વાવણી માટે યોગ્ય વરસાદની રાહ જોઈ રહ્યા છે। જો આગામી દિવસોમાં અનુમાન મુજબ વરસાદી પ્રવૃત્તિ વધે તો ખેતીકાર્ય માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે। પરંતુ કૃષિ નિષ્ણાતો સલાહ આપે છે કે વાવણી સંબંધિત અંતિમ નિર્ણય સ્થાનિક વરસાદની સ્થિતિ અને સત્તાવાર કૃષિ માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને જ લેવો જોઈએ। હવે જિલ્લાવાર સંભાવનાઓ પર નજર કરીએ। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા અન્ય વિસ્તારોની તુલનામાં વધુ જોવા મળી રહી છે। ત્યારબાદ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે। આગામી 7 દિવસ દરમિયાન લોકો માટે સૌથી મહત્વની સલાહ એ છે કે ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનોમાં ઊભા ન રહેવું, મોટા વૃક્ષોની નીચે આશરો ન લેવો અને હવામાન વિભાગની સત્તાવાર ચેતવણીઓ પર સતત નજર રાખવી। ખાસ કરીને ખેડૂતો, માછીમારો અને લાંબી મુસાફરી કરનારા લોકોએ અપડેટ્સ નિયમિત રીતે તપાસતા રહેવું જોઈએ। મિત્રો, હવે આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે આખરે આ વર્ષે ચોમાસાની ગતિમાં ફેરફાર કેમ જોવા મળ્યો અને હવામાન નિષ્ણાતો શા માટે આગામી દિવસોને ગુજરાત માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી રહ્યા છે। સૌપ્રથમ વાત કરીએ ચોમાસાની સામાન્ય પ્રક્રિયાની। દર વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ કિનારેથી દેશમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ ધીમે ધીમે વિવિધ રાજ્યો તરફ આગળ વધે છે। સામાન્ય પરિસ્થિતિમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતી ભેજયુક્ત પવનો વરસાદી સિસ્ટમોને મજબૂત બનાવે છે। પરંતુ કેટલાક વર્ષોમાં હવામાનના વૈશ્વિક અને સ્થાનિક પરિબળોના કારણે ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે। આ વર્ષે પણ હવામાનના કેટલાક પરિબળોએ ચોમાસાની ગતિને અસર કરી હોવાનું માનવામાં આવે છે। જો કે હવે વાતાવરણમાં ફરી એક વખત અનુકૂળ પરિસ્થિતિ સર્જાતી દેખાઈ રહી છે। ભેજનું પ્રમાણ વધવું, પવનની દિશામાં ફેરફાર અને સમુદ્ર તરફથી આવતો ભેજયુક્ત પ્રવાહ આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે। હવે સૌથી મહત્વનો પ્રશ્ન, શું ગુજરાતમાં એકસાથે તમામ જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ જશે? જવાબ છે નહીં। સામાન્ય રીતે ચોમાસું તબક્કાવાર રીતે આગળ વધે છે। શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડે છે જ્યારે અન્ય વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા ઝાપટાં જોવા મળે છે। ત્યારબાદ ધીમે ધીમે વરસાદનું ક્ષેત્ર વિસ્તરતું જાય છે। એટલે કે એક જિલ્લામાં ભારે વરસાદ હોય અને નજીકના બીજા જિલ્લામાં વરસાદ ન હોય એવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે।
મિત્રો, છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં આકાશમાં વાદળોનું પ્રમાણ વધી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પણ નોંધાયા છે. આ પ્રકારની સ્થિતિ સામાન્ય રીતે વાતાવરણમાં ભેજ વધવાનો સંકેત માનવામાં આવે છે. હવે વાત કરીએ ખેડૂતો માટે સૌથી મહત્વની બાબતની. ખેડૂતો હાલમાં વાવણીની તૈયારીમાં વ્યસ્ત છે. ઘણા વિસ્તારોમાં ખેતરો તૈયાર થઈ ચૂક્યા છે અને વરસાદની રાહ જોવાઈ રહી છે. પરંતુ કૃષિ નિષ્ણાતો સતત એક સલાહ આપી રહ્યા છે કે માત્ર એકાદ વરસાદી ઝાપટાને આધારે મોટા પાયે વાવણી શરૂ ન કરવી જોઈએ. જ્યારે સતત અને પૂરતો વરસાદ થાય ત્યારે જ વાવણી માટે વધુ અનુકૂળ પરિસ્થિતિ સર્જાય છે. આગામી દિવસોમાં જો વરસાદની પ્રવૃત્તિ મજબૂત બને તો કપાસ, મગફળી, મકાઈ, સોયાબીન અને અન્ય ખરીફ પાકોની વાવણીમાં ઝડપ આવી શકે છે. ખેડૂતો માટે આ સમયગાળો અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે. હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની. દક્ષિણ ગુજરાત સામાન્ય રીતે ચોમાસાનો સૌથી પહેલો લાભ મેળવનાર વિસ્તાર માનવામાં આવે છે. અરબી સમુદ્રની નજીક હોવાથી અહીં ભેજનું પ્રમાણ વધુ રહે છે અને વરસાદી સિસ્ટમોની અસર પણ ઝડપથી જોવા મળે છે. તેથી હવામાન નિષ્ણાતોનું ધ્યાન હાલમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પર કેન્દ્રિત છે. બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા અને આસપાસના વિસ્તારોમાં લોકો ગરમી અને બફારાથી પરેશાન છે. જો વરસાદી સિસ્ટમો વધુ સક્રિય બને તો આ વિસ્તારોને પણ રાહત મળી શકે છે. હવે સૌરાષ્ટ્રની વાત કરીએ. સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ચોમાસું અત્યંત મહત્વ ધરાવે છે. મગફળી અને કપાસ જેવા પાકો માટે સારો વરસાદ ખૂબ જ જરૂરી ગણાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદના વિતરણમાં જોવા મળેલા ફેરફારોને કારણે ખેડૂતો વધુ સતર્ક બન્યા છે. તેથી દરેક નવી હવામાન આગાહી પર સૌરાષ્ટ્રના ખેડૂતોની ખાસ નજર રહે છે. મિત્રો, હવે એક રસપ્રદ પ્રશ્ન. આખરે ગાજવીજ સાથે વરસાદ કેમ પડે છે? જ્યારે ગરમ અને ભેજયુક્ત હવા ઝડપથી ઉપર ચડે છે ત્યારે ઊંચાઈ પર જઈને તે ઠંડી પડે છે અને વાદળોનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન વીજળી અને ગાજવીજ સર્જાઈ શકે છે. ચોમાસા પૂર્વે અને ચોમાસાની શરૂઆતમાં આવી સ્થિતિ સામાન્ય રીતે વધુ જોવા મળે છે. આગામી દિવસોમાં જો ગાજવીજ સાથે વરસાદની સ્થિતિ સર્જાય તો લોકોને ખાસ સાવચેતી રાખવાની જરૂર રહેશે. ખુલ્લા ખેતરોમાં કામ કરતા ખેડૂતો, વીજળીના થાંભલાઓની નજીક રહેનારા લોકો અને ખુલ્લી જગ્યામાં ઊભેલા લોકો માટે આવી સ્થિતિ જોખમી બની શકે છે. હવે એક મોટો સવાલ: શું આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે? આ પ્રશ્નનો ચોક્કસ જવાબ હાલમાં આપવો મુશ્કેલ છે, કારણ કે સમગ્ર ચોમાસાની સ્થિતિ અનેક પરિબળો પર આધારિત હોય છે. વરસાદનું પ્રમાણ માત્ર એક સિસ્ટમથી નક્કી થતું નથી. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની પરિસ્થિતિ પણ એટલી જ મહત્વની હોય છે. પરંતુ હાલની સ્થિતિને જોતા નિષ્ણાતો માની રહ્યા છે કે આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી શકે છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં રાહતનો માહોલ સર્જાઈ શકે છે. મિત્રો, હવે આપણે આગામી 7 દિવસના સંભવિત હવામાન પેટર્નને સમજીએ. પ્રથમ તબક્કામાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદનું ક્ષેત્ર વિસ્તરી શકે છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે જ્યારે કેટલાક વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના પણ નકારી શકાય નહીં. આથી લોકો માટે સૌથી યોગ્ય પગલું એ રહેશે કે સ્થાનિક હવામાન અપડેટ્સ પર સતત નજર રાખે, કારણ કે જિલ્લાવાર સ્થિતિમાં ઝડપથી ફેરફાર થઈ શકે છે. હવે માછીમારો માટે મહત્વની માહિતી. અરબી સમુદ્રમાં હવામાનની સ્થિતિ બદલાતી હોય ત્યારે સમુદ્રમાં ઊંચા મોજા, તેજ પવન અથવા અન્ય પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. તેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. મિત્રો, હવે આખા અહેવાલનો સૌથી મહત્વનો નિષ્કર્ષ સમજીએ. છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના લોકો જે પ્રશ્ન પૂછી રહ્યા હતા કે આખરે ચોમાસું ક્યારે જોરદાર બનશે, તેનો જવાબ હવે ધીમે ધીમે સ્પષ્ટ થતો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં વધતી ભેજ, અરબી સમુદ્ર તરફથી સક્રિય થતા પવનો અને હવામાન મોડેલ્સના સંકેતો દર્શાવે છે કે આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી શકે છે. જોકે એક વાત ખાસ યાદ રાખવાની છે કે હવામાન એક સતત બદલાતી પ્રક્રિયા છે. કોઈપણ આગાહીને અંતિમ સત્ય માનવું યોગ્ય નથી. તેથી હંમેશા હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર માહિતી અને સ્થાનિક અપડેટ્સ પર જ વિશ્વાસ કરવો જોઈએ. ખેડૂત મિત્રો માટે પણ આગામી દિવસો ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે છે. ઘણા વિસ્તારોમાં ખેડૂતો વાવણીની રાહ જોઈ રહ્યા છે અને જો અનુમાન મુજબ વરસાદી પ્રવૃત્તિ મજબૂત બને તો ખેતીકાર્યમાં નવી ગતિ આવી શકે છે. પરંતુ ઉતાવળમાં નિર્ણય લેવાના બદલે સ્થાનિક વરસાદની સ્થિતિ અને કૃષિ વિભાગની સલાહને પ્રાથમિકતા આપવી જોઈએ. સામાન્ય લોકો માટે પણ વરસાદની શરૂઆત માત્ર ગરમીથી રાહત જ નહીં, પરંતુ પાણીના સ્ત્રોતો, ખેતી અને સમગ્ર અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.
દરેક વર્ષની જેમ આ વર્ષે પણ કરોડો લોકોની નજર આકાશ તરફ ટકેલી છે અને સૌ કોઈ મેઘરાજાની જોરદાર એન્ટ્રીની રાહ જોઈ રહ્યા છે. હવે સૌથી મહત્વની વાત, આગામી થોડા દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાન ઝડપથી બદલાઈ શકે છે. ક્યાંક ગાજવીજ સાથે વરસાદ, ક્યાંક ભારે વાદળછાયું વાતાવરણ અને ક્યાંક સારા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. એટલે આગામી એક અઠવાડિયું હવામાનની દૃષ્ટિએ ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે. તો મિત્રો, તમારા વિસ્તારમાં હાલ વાતાવરણ કેવું છે? વરસાદ શરૂ થયો છે કે હજુ પણ લોકો રાહ જોઈ રહ્યા છે? તમારા જિલ્લાનું નામ અને ત્યાંની સ્થિતિ કોમેન્ટમાં જરૂર લખજો. તમારી કોમેન્ટ હજારો લોકો સુધી સ્થાનિક માહિતી પહોંચાડવામાં મદદરૂપ બની શકે છે. જો તમને ગુજરાત હવામાન, ચોમાસું, ખેડૂતોને લગતી મહત્વપૂર્ણ માહિતી અને આવા વિશ્લેષણાત્મક અહેવાલો પસંદ હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો જેથી આગામી કોઈપણ મહત્વપૂર્ણ હવામાન અપડેટ તમે સૌથી પહેલા મેળવી શકો. હું ફરી એકવાર યાદ અપાવી દઉં કે આ વિડીયોમાં રજૂ કરાયેલી માહિતી વિવિધ જાહેર ઉપલબ્ધ હવામાન અહેવાલો, આગાહીઓ અને વિશ્લેષણો પર આધારિત છે. હવામાનમાં સમયાંતરે ફેરફાર શક્ય હોવાથી કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સત્તાવાર હવામાન વિભાગની તાજેતરની માહિતી જરૂર તપાસો. હાલ માટે એટલું જ. ગુજરાતના આકાશમાં મેઘરાજાની રાહ હવે વધુ લાંબી નહીં રહે એવી આશા સાથે મળીએ આગામી મહત્વપૂર્ણ હવામાન અપડેટમાં. જય જય ગરવી ગુજરાત. અને વરસાદના દરેક મોટા અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.